નમસ્કાર. જગદીશભાઈ દાન કર્યું, દાન કરે છે અને હજુ કરતા રહેવાના છે. બહુ હરખ થાય. અમે લોકોએ શરૂ કર્યું ત્યારે કંઈ એવું મળતું જ નહોતું કે દાન કરીએ. માંડ છેડા ભેગા થાય એવા કાર્યક્રમો થતા. અમે મંચ ઉપર હોઈએ, અમને જેટલા આવ્યા હોય એના નામથી અમે ઓળખતા હોઈએ. કેટલાક અંધારામાં આવે તો એના જબ્બાના આધારે ખબર પડી ગયા કે આ આવી ગયા. હવે તમને લાભ થયો છે કે એટલા બધા મોટા ફલક પર તમે પહોંચી શક્યા છો, અને પહોંચ્યા પછી તમને જે મળ્યું એ તમે આવી સરસ રીતે પાછું આપો છો. સૌથી ક્યારની મને નવાઈ એ જ લાગ્યા કરતી હતી કે બધાને એ વાતનું કુતૂહલ છે કે બ્રાહ્મણ છે અને દાન કરે છે. મારા મનમાં નહોતું કે એ વિશે કંઈ કહું, પણ પછી મન થયું કે એક રચના વાંચું. મહાદેવ ના ઉપાસકો છીએ અમે બધા, ભૂદેવ છીએ. ઉપર વાળાનું કામ કાંઈ બરોબર ન ચાલતું હોય તો પૃથ્વી પર કરાવવું હોય તો અમે લોકો છીએ. તો બ્રાહ્મણ શ્રેષ્ઠ શિવશંકરા, ભોળાનાથ કેવા છે? બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. હર 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 મહાદેવ ભિક્ષાન દેહી મંત્ર હૈ, ધન્ય જન્મ ભૂદેવ. ભિક્ષાન દેહી કહેવું એ અમારું ગૌરવ છે, એ અમારો અધિકાર છે. અને અમે જ્યારે એમ કહીએ છીએ ત્યારે શું થાય છે? આહાલેક અનુગ્રહ કરે, દેને વાલે કૃતાર્થ, લેને વાલા દે ગયા, કર ગયા જીવન સાર્થ. તમે જ્યારે આપો છો કોઈ ભૂદેવને ત્યારે તમારું હોવું, તમારી પાસે જે છે તે સાર્થક થાય છે. કારણ કે જે લઈ ગયો છે ને એનો હેતુ પરમ શુદ્ધ છે. માંગના લેના બાંટના બ્રાह्मण का अवतार. मांगना लेना बांटना ब्राह्मण का अवतार. तीन शब्द में समझ ले क्या है जीवन सार. सत्य प्रेम करुणा त्रिपुंड सर्प जनेऊ देव, हर 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 महादेव. એ બ્રાહ્મણો છે. એ તો કરે જ દાન. એ લેવા આવ્યો છે. ઘણા એમ કહે છે કે ભીખ માગે છે. એ કાચી સમજણ છે. ભીખ નથી માગતો. એ ભિક્ષાન દેહી કહીને તમારા બારણે તમારા ઉપર ઉપકાર કરવા આવ્યો છે. જગદીશભાઈ જ્યારે કાર્યક્રમ કરે છે, તમે પ્રસન્ન થાવ છો ને તમારી પ્રસન્નતા નાણાં સ્વરૂપે જ્યારે વહેંચો છો ત્યારે આ માણસ એવો સંકલ્પબદ્ધ છે કે આ રકમનો હું આવો ઉપયોગ કરીશ. એ રીતે એ સૌથી જુદા છે. ધન આપણી પાસે ખૂબ હોય ને તો પણ થોડુંક એમાં આવે તો ગમે, આપી દેવું ઝટ મન ન થાય. તો જગદીશ તો કંઈ એવા બાળપણથી એવા ધનાઢ્ય નથી, અને હજુ પણ એમની જીવનશૈલી એવી નથી, અને છતાં આપી દેવાની જે આ ઈચ્છા થઈ છે, અને પાછું એનું આવું પ્રગટ સરવૈયું આપે, ત્યારે ખરેખર માની ન શકાય ને. એટલે જ આટલી દૂર સુધી આવવાનું દોડાદોડ કરીને પણ મન થાય કે આ એક એવું વ્યક્તિત્વ છે કે જે આખી સોસાયટીને માટે એક આદર્શ એમની સામે એક એવો ઊભો કરે છે કે જો હોય તમારી પાસે તો આપીને રાજી થાવ. અને મૂળ તો શિક્ષક બ્રાહ્મણોનું જે મૂળ કામ છે, તો એ સરસ સ્કૂલો માટે, કોલેજો માટે એ નાણાંનો સરસ ઉપયોગ થાય. એક બીજી નવી પેઢી એમાંથી તૈયાર થાય. મને તો મનમાં એમ થયા કરતું હતું કે એમને મેં ખાસ કીધું હતું કે ભાઈ આમ 15-15 મિનિટ દરેક જણ બોલે એવું ન કરાય. હું ઓલ ઇન્ડિયા રેડિયોનો માણસ છું. અમને ખબર છે કે અપ્રગટ વક્તા હોય તો 8 મિનિટ એટેન્શન સ્પાન હોય, પ્રગટ વક્તા હોય તો 12-13 મિનિટમાં તો ઘણું થઈ ગયું. પણ એનો આગ્રહ હતો કે ના, બધા શાંતિથી બોલે. કારણ કે એણે કીધું કે આ કાર્યક્રમનું માળખું જ એવું રાખ્યું છે કે હું ને બીજું કંઈ ને કંઈ આમ સન્માન ને એવું કાંઈ કરવું જ નથી. તમે બધા જે આવ્યા છો એ બોલો, એની વાત સાંભળવા માટે અમે ભેગા થયા છીએ. મને રસ્તામાં જ મિસ્કિનનો એ શેર યાદ આવતો હતો, જગદીશભાઈ, કે તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તો છોડી બતાવતું. આ છોડવાની વાત છે ને,
બંને સિચ્યુએશન મિસ્કિન સાહેબે સરસ રીતે મૂકી છે. કશું ન હોય તો આપણને એમ હોય છે કદાચ હજુ મળી જશે, એટલે નથી છૂટતું. અને બધું હોય ત્યારે પણ એમ જ હોય છે કે ના ના હજુ કંઈક ઉમેરાશે. છોડવું બહુ અઘરું છે. છોડવા માટે ઘણી બધી સજ્જતા ભીતરથી જોઈએ. અને એમાં જે એક આડી આવે છે ને સતત, એ આપણો હુંકાર, આપણો અહંકાર એ એટલો બધો છે કે જે હું જગદીશ ત્રિવેદી એમ આખા અટક સાથે બોલીએ ત્યારે જે અંદરથી સંતર્પક અનુભવ થયા કરે છે, એ ખાલી થવાની દિશામાં સૌથી મોટું વ્યવધાન જ આ હું છે. એ નથી થતું એટલે કશું બીજું આવું સરસ જે કામ એ કરે છે એવું સંસ્કારનું સિંચન એમાં પછી ઉમેરાઈ નથી શકતું. એક જે એવું વ્યક્તિત્વ એક ભાઈ હતા જેને બહુ આમ પોતે ખૂબ વાંચીને વિદ્વત્તા ધારણ કરી લીધી હોય એવો એના મનમાં ખ્યાલ પણ હતો, પણ છતાં હજુ કંઈક નવું જાણવું એમ દોડાદોડ કર્યા કરે જુદે જુદે ઠેકાણે. એક ગુરુની પાસે પહોંચ્યા અને એણે પોતાનો પરિચય આપ્યો કે મેં વેદો વાંચી લીધા છે, બધા પુરાણોનો અભ્યાસ થઈ ગયો છે, ઉપનિષદમાંથી પણ મારું પોતાનું સાર દોહન બધું તૈયાર ચાલે છે, પણ મારે ઘણું બધું બીજું જાણવું છે તમારી પાસેથી, એટલે હું ખાસ આવ્યો છું કે તમે મારી સાથે થોડીક એવી જ્ઞાનની ચર્ચા કરો. ગુરુએ કીધું પહેલાં બેસ શાંતિથી, હાફ ખા જરા, પછી કીધું એને ચા પાવ. એટલે એક રકાબી આપી અને ગુરુએ એમાં કેટલીથી ચા રેડવા માંડ્યા. થોડી વારમાં રકાબી આખી ભરાઈ ગઈ. ગુરુએ રેડવાનું બંધ ન કર્યું, ચા નીચે ઢળવા માંડી. એટલે પેલું કે અરે જુઓ નીચે ઢળે છે, હવે આમાં કેવી રીતે રહેશે? ગુરુએ કીધું એ જ છે, તું એટલો છલોછલ થઈને આવ્યો છું ને કે કશું એમાં હવે વધારે ઉમેરી શકાય એવું નથી. પહેલાં ખાલી થઈ જા. ખાલી થઈ શકે ને એ જ ભરાઈ શકે. જગદીશ સતત ખાલી થવાની પ્રક્રિયામાં છે અને એટલે જ સતત એમાં કશુંક ઉમેરાયા જ કરવાનું છે. આ વાત સહેલાઈથી એમને નથી સમજાઈ, એ આ પુસ્તક એનું ઉદાહરણ છે. એણે એમાં પોતાના જે કંઈ એવા દુર્ગુણ આદિ છે એનો પણ વિગતે ઉલ્લેખ કર્યો છે. એ બધું યાદ રાખી અને હવે એ ધીરે ધીરે એમાંથી મુક્ત થઈ ગયા છે. એક શાંતિનિકેતનમાં ગુરુદેવ ટાગોરની સંસ્થા, એ વિદ્યાર્થીઓ બધા શાળા પૂરી થવાનો સમય હશે ને પોતાના આવા ગુરુજનોની પાસે હસ્તાક્ષર કરાવવા, ઓટોગ્રાફ કરાવવા માટે ફરતા હતા. એક છોકરો દોડતો ગુરુદેવ પાસે, ગુરુદયાલ મલિકજી બેઠા હતા એમની પાસે આવ્યો અને કીધું મને ઓટોગ્રાફ આપો. મલિકજીએ લખ્યું, નો થાય સેલ્ફ, તારી જાતને જાણ, ગુરુદયાલ મલિક. પછી બાળક ગુરુદેવ પાસે આવ્યો, ટાગોર પાસે. ટાગોરે વાંચ્યું નો થાય સેલ્ફ, એની નીચે લખ્યું ફરગેટ થાય સેલ્ફ, ટાગોર. આ બે અંતિમો છે. પહેલાં નો થાય સેલ્ફ પણ જરૂરનું છે, પણ એ જાણી લીધા પછી પહેલું જ એમાંથી નીકળી જવાનું છે. હું કાર્યક્રમોમાં જબ્બા પહેરું, એક ભાઈના કાર્યક્રમમાં હું ટી શર્ટ પહેરીને ગયો, એટલે ભાઈને એટલું બધું મનદુખ થઈ ગયું, એટલું ઓછું આવ્યું એને. એ મને તો સીધું કંઈ ન કહી શક્યા, પણ એમણે સાથી વાદ્યકારોને કીધું કેમ કે બીજાના કાર્યક્રમોમાં તો જાતના જબ્બા પહેરીને જાય છે, એમ કે આપણામાં જો ટી શર્ટ પહેરીને આવ્યા. પછી બીજી વાર જ્યારે એનો સંદેશો આવ્યો આવવાનો, ત્યારે મેં કીધું હું હેંગર સાથે જબ્બો મોકલી દઉં. જો જબ્બો જ બોલવાનો હોય તો પૂરતું છે, તો તું લઈ તો જા ને. જબ્બાની અંદર હું છું અને મને જે કહેવું છે એ પ્રસંગે એ મારા મનમાં સ્પષ્ટ છે, એટલે કહું છું ને. એટલે જ કાર્યક્રમ પૂરો થયા પછી પહેલું જ મારો એ અભિગમ રહે છે, જબ્બો બદલી નાખો, જબ્બામાંથી નીકળી જવું. એ જબ્બો એ કદાચ પાત્ર ભજવવા માટેનું કોસ્ચ્યુમ છે, બાકીનો સ્થાયી ભાવ મારો જુદો છે. હું 24 કલાક 24/7 પોએટ નથી. હું મારી ઈચ્છા થાય તે પ્રમાણે રહું છું ને. એટલો બધો તમે મને જાણી લ્યો, એટલો બધો હું ચવાઈ જાઉં એવું પણ શું કામ? તમારી આંખ બદલાય ને મારી ડિઝાઇન બદલાય એમ હું હોવું જોઉં. એટલે જ્યારે તમે એટલા ભીતરથી નવા થવા માટે સજ્જ હો, હાસ્યકારોને એ સૌથી વધુ જરૂર હોય છે, નહીં તો જૂનું થઈ જાય.
અને જૂનું થઈ જાય પછી જૂના ઉપર કોણ હસે? એક બે વાર હસી શકે. એક જ માત્ર એ ક્ષેત્રમાં અપવાદ છે ગૌરવપ્રદ, અને શાહબુદ્દીનભાઈ, એ જ્યારે પણ આવે એ જ વાત ફરી કરે, અને બીજી વખતમાં એમ એ જે નૂતનતાનો સંચાર એમાં હોય, તમે ખડખડાટ હસી શકો. પણ એ તો એવા એવા ઈશ્વરના આશીર્વાદ લઈને આવ્યા છે, એમનો આ શિષ્ય છે. એટલે પણ જોયા કરે છે સમાજને, એની રમૂજ પણ એ પ્રકારની હોય છે. ક્યારેક એમના મિજાજ પ્રમાણે કે શ્રોતાના મિજાજ પ્રમાણે એના રંગ બદલે, પણ અન્યથા બહુ સંતુલિત રીતે. કારણ કે એમના ગુરુનું એ વાક્ય છે જે કોઈ પણ કલાકારે હંમેશા યાદ રાખવું જોઈએ, કે રમૂજ કરવામાં નીચે ઉતરી જવા કરતાં મંચ ઉપરથી નીચે ઉતરી જવું સારું. આટલું જો યાદ રહે ને તો કેટલું બધું સારું. આપણે આપણા સ્તરથી નીચે ઉતરીને કશું શું કામ કરવું પડે? જગદીશે સ્તર સાચવી રાખ્યું છે. હું એને એટલા માટે જગદીશ કહી શકું છું કે એ મને મોટો ભાઈ કહે છે, અને હમણાં આજે એને જે રીતે વરસ કીધા એ જોતા તો છું ખરો. એટલે કેટલાક કે મારા વાળને કારણે મને માની લે છે. વાળ તો ખોટું શેમ્પૂ વાપરવાને કારણે થયા. એટલું બધું કંઈ નથી આપણે પામી લીધું, હજુ તો રસ્તામાં છીએ. પણ છતાં જે જે ભીતર હોય ને, થોડા ખાલી થઈએ તો થોડા થોડા ભરાઈએ. પણ ખાલી થવાની દિશામાં એક સરસ નાનકડું દ્રષ્ટાંત કહી દઉં. એક ભાઈ નાનકદેવ પાસે આવ્યા. એની પાસે એક ઘડો, ને ઘડામાં 3-4 કાણા. અને એણે નાનકદેવજીને કીધું કે આમાં પાણી ભરાય? હવે આવા પરમ સંતોની પરીક્ષા લેવાની મૂર્ખતા ન જ કરવી જોઈએ. પણ એ સવાલ એણે પૂછ્યો, ને સ્વાભાવિક છે, કાણાવાળો ઘડો છે, એમ પાણી કેવી રીતે ભરાય? નાનકદેવે કીધું આ ઘડાને તું આ મોટું પાણી ભરેલું જે પાત્ર છે ને એમાં આખો ડૂબાડી દે, જો થોડી વારમાં આખો ભરાઈ જશે. તમારે જે કરવું છે એમાં પૂરેપૂરા ડૂબી જાઓ તો ચોક્કસપણે થોડુંક જે તમને અશક્ય લાગ્યું હોય એ પણ શક્ય બની શકે એવું છે. પૂર્ણતયા એમાં હો તો થાય. જગદીશભાઈ જીવન રસમાં એવા ખૂંપેલા છે. અલબત્ત બધાએ જ કહ્યું છે એટલે પુનરુક્તિ દોષ છે, પણ આ કશું એમના પરિવારના સહયોગ વગર શક્ય ન થાય. પત્ની જ્યારે આ વાતમાં હા પાડે ત્યારે જ આ આખા જે કંઈ જીવનના પુરુષો જે પરાક્રમો કરીને યશ કે તાળી મેળવે છે એ મળતી હોય છે. કારણ કે જે લોકો પાછળ છે એ તમારી પીઠ જુએ છે, અને તમારે કોઈ પાછળથી ઘા ન કરી જાય એનું એ ધ્યાન રાખે છે. તમે ખાલી આગળ છો એટલે તાળીઓ જુઓ છો, સાંભળો છો, લોકોને મળો છો. મારે નોકરી મૂકી દેવી હતી ત્યારે મેં મારી પત્નીને કીધું હતું કે શું લાગે છે આ ટ્રાન્સફરમાં મને નહીં ફાવે. તો એણે શાંતિથી મને કીધું તને નથી ગમતું ને? મેં કહ્યું ના, હવે બદલીઓ ઉપર આ ગામ પેલે ગામ જવું નથી ગમતું. તો મને કે મૂકી દે. પછી મૂકી દીધા પછીની જે કંઈ આખી જીવનયાત્રા છે એ જવાબદારી એણે સાચવીને સંભાળીને આટલે સુધી પહોંચાડી દીધી. તો કોઈ એક એવું હોય છે તત્વ કે જે તમને સાચવે છે. જગદીશભાઈ એ રીતે નસીબદાર છે કે એને એવી પત્ની મળી, એવો પુત્ર મળ્યો કે જે એવો ડિમાન્ડિંગ નથી. એ પપ્પાને હવે સમજી ગયો છે કે પપ્પા અહીંયાથી આ રોડ પરથી હવે એમણે એમનો પથ જુદો નક્કી કર્યો છે, તો એમાં વિઘ્ન ઊભું કરવા કરતાં એની સાથે થઈ જવું વધારે સારું. તો હું એ આખા પરિવારને અભિનંદન આપું. જગદીશભાઈને તો હંમેશા અભિનંદન હોય, આશીર્વાદ પણ હોય જ છે. બહુ મોટું કામ કરે છે, હજુ કરતો રહે. ભાગ્યેશભાઈએ જેમ કહ્યું એમ એમના મનમાં જે ટાર્ગેટ છે એ ટાર્ગેટને બહુ જલ્દી તમે અતિક્રમી જશો એવી ભૂદેવ તરીકે પણ તમને મારી આશીર્વાદ છે. પ્રસન્ન રહો.